નમસ્કાર, પ્રણામ, જય અરુણાચલ. માતૃભાષા દિવસ. ગર્વથી કહીએ કે મને મારી માતૃભાષા પર ગર્વ છે. માતૃભાષા સ્નેહપૂર્ણ સંવાદ છે. માતૃભાષા સ્નેહપૂર્ણ સંવાદ છે. દિલની, આત્માની અભિવ્યક્તિ છે. માં જ્યારે બેટા કે બેટી કહે તો તેમાં પ્યાર છે. માતૃભાષામાં કહેલ વાત હૃદયને સ્પર્શી જાય છે. માતૃભાષામાં કહેલી વાત સરળતાથી સમજાય છે. માતૃભાષામાં કહેલી વાત સરળતાથી સમજાય છે. દિલને અને દિમાગને એક પ્રકારની સાંત્વના આપે છે. ગરબાના તાલમાં જે છે ધબકાર, ગરબાના તાલમાં છે જે ધબકાર તે માતૃભાષા છે. હાલરડામાં જે મીઠાશ છે, પ્યાર છે, તે માતૃભાષા છે. ભાષા આપણું મૂળ છે, કુળની ઓળખાણ છે. માતૃભાષામાં જીવન દર્શન ને સહજ અભિવ્યક્તિ છે. અંગ્રેજી કે અન્ય ભાષા જાણવી જરૂરી છે. અંગ્રેજી કે અન્ય ભાષા ભલે જાણવી જરૂરી છે, પણ માતૃભાષાના તોલે બધી ભાષા વામણી છે. પોતાની ભાષામાં વિચારનાર આત્મવિશ્વાસુ બને છે. પોતાની ભાષામાં વિચારનાર આત્મવિશ્વાસુ બને છે. માતૃભાષામાં વિહાર કરનાર સંવેદના સમજી શકે છે. ચાલો આપણે સૌ માતૃભાષાના ગુણ ગાઈએ. બોલવામાં ને લખવામાં માતૃભાષાનો ઉપયોગ કરીએ. આપણી બોલી, આપણો લહેકો, આપણી બોલી, આપણો લહેકો મહેક આપે છે, આગવી મહેક આપે છે. માતૃભૂમિ ને માતૃભાષા હંમેશા પ્રકાશ આપે છે. એક વખત શ્રી ગુણવંતભાઈ શાહને કોઈ પૂછેલું કે બાળકને કઈ ભાષામાં ભણાવે, ત્યારે એમને પોતાની આગવી શૈલીથી જવાબ આપેલો કે જે ભાષામાં સ્વપ્ન આવે ને એ ભાષામાં બાળકને ભણાવે. માતૃભાષા દિવસની સૌને શુભેચ્છાઓ. માતૃભાષાનું સંવર્ધન કરીએ, માતૃભાષાને પ્યાર કરીએ અને માતૃભાષા માટે આપણે ગર્વ અનુભવીએ. જય જય ગરવી ગુજરાત.